ભુજમાં આવેલ સહયોગ હોલમાં બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવવા અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયું। ભુજમાં આવેલ સહયોગ હોલમાં બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવવા અંગે ખાસ અમદાવાદથી નિષ્ણાત દ્વારા માર્ગદર્શન અપાયું હતું, જેમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફેડ અને માતૃછાયા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી મધુકાંતભાઈ આચાર્ય, પ્રિન્સિપાલ અનુપમાબેન ઠક્કર તેમજ જાયન્ટ્સ ગ્રુપના નૈષદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। આપનું નામ અને પરિચય? મહેશ છગનભાઈ ત્રિવેદી। હું અમદાવાદ રેડક્રોસ સોસાયટીનો માનવ સલાહકાર છું। આજે વાત કરીએ સહયોગ હોલમાં કઈ કાર્યક્રમ રાખવામાં આવે છે, શું કાર્યક્રમ છે અને શું હેતુ છે એમનો? હું રક્તદાન પ્રચાર અને થેલેસીમિયા અંગે જાગૃતિ ફેલાવવા માટે અહીંયા આવ્યો છું। હા, તમને શું લાગે છે બાળકોને આના વિશે લેક્ચર સંભળાવીને એનામાં કઈ ફરક આવી શકે છે? જ્યારે 18 વર્ષના થાય, રક્તદાન કરવાને લાયક થાય ત્યારે કોઈ શીખવવું ના પડે એવું બને। આપણે નર્સિંગ શીખવીએ તો નર્સિંગ કંઈ કાલે કામ નથી આવવાનું, પણ જ્યારે આવે ત્યારે જ્ઞાન હોય તો ઉપયોગી થાય એવું રક્તદાનનું પણ છે। માહિતી હોવી જોઈએ। અને થેલેસીમિયા તો તપાસ કરાવી શકાય, જિંદગીમાં એકવાર કરાવવાની અને આખી જિંદગી એ કામ લાભ માંગે। તમારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે, એકવાર કરાવો જિંદગી પર કામ લાગે એવી માહિતી આપવાની છે। ટૂંકમાં અમદાવાદથી કેટલી ટીમ આવી છે તમારી સાથે? આવ્યો છું। અહીંયા આશરે કેટલા બાળકોને તમે સંબોધશો? એ 4 નિશાળના વિદ્યાર્થીઓ આવ્યા છે અને મને લાગે 600-700 તો હશે, 700-800 હશે કદાચ। વિશેષ શું કહેવા માંગો છો? વિશેષ કઈ કહેવા માંગો છો રક્તદાન વિશે? રક્તદાન મહાદાન છે, રક્તદાન જીવનદાન છે, રક્તદાન ઉમદા દાન છે। જે આપે છે તેને ખબર નથી પડતી કે એ કોને આપે છે, એટલે એને અહંકાર થતો નથી, અને જેને મળે છે તે દર્દીને ખબર નથી કે મારે કોનો આભાર માનવાનો છે, અને એટલા માટે સૌથી મોટું દાન ગણાય છે। બધા દાન આપતી વખતે દાતાનો હાથ ઉપર રહે છે, આમ આપીએ છીએ આપણે। રક્તદાન એક દાન એવું છે કે જે આપણે આમ આપીએ છીએ, હાથ નીચો રાખીને, મનનો અહંકાર નથી, હૃદયની કરુણા આપીએ છીએ, અને માટે એમાં અહંકાર રહેતો નથી, કોઈ જાતની મોટાઈ રહેતી નથી, એને ખબર પડતી નથી કે એ કોને મદદ કરે છે।